હલો મિત્રો, આપણે આવી ગયા છે જુનાગઢ. આપણે મિત્રોને પાણી પાવા માટે દામોકુંડ દામોકુંડ છે, બરાબર છે. હાલો તમને આગળનો આખો નજારો બતાવું દામોકુંડમાં કેટલી સરસ મજા આવી છે, શું છે શું નહીં, બરાબર. હાલો આગળની ક્લિપમાં બતાવું તો સબસ્ક્રાઇબ કરી દેજો ભૂલાવી ના. હોમ બાપુ ક્યાં આવ્યા? જુનાગઢ. જુનાગઢ શું લેવા? જુનાગઢ પાણી પાવા આવ્યા દામોકુંડ. આજ હું આજ કેમ આજે જ કેમ? ભાદરવી અમાસ છે એટલે પિતૃને પાણી પાવા આવ્યો. વાહ ભાઈ વાહ. હા ખેડૂત મિત્રો, તમે જુનાગઢ આવી જાઓ. આપણે જુનાગઢ છે ને દામોકુંડે તમારા કદાચ જૂના પિતૃ નડતા હોય ને તો એને પાણી પાઈ દો. હવે અમારા બીજા ખેડૂત છે, આ જોરદાર ખેતી કરે. હા, કાલે બેક્ટેરિયા નાખવાના છે, આજ રેતી ભેગી કરી લીધી છે. આજ પાણી પાવા આવી, આજ અમે પાણી પાઈ દે, કાલ માંડવી મારો. જો આ જુનાગઢ ના ઓલામાંથી જો પાણી બે ફાર્મ જાય મિત્રો, આમ જો હે ને. અને આ ટ્રાફિક જોવો તમે, હે ટ્રાફિક તો આ જુનાગઢ નો ટ્રાફિક જો. હા હો, જય ગિરનારી. જો મિત્રો, આ જુનાગઢ માં કેટલો વરસાદ છે. આ જો આ પાણી કેટલું હાલ્યું જાય છે, તો એ બધા છે ને માન્યતા હોની જો તમે પોતાના પિતૃને પાણી પાવા માટે. આ જો કેટલું પાણી હાલ્યું જાય છે અત્યારે. મિત્રો આજે બાપુ ન્યૂઝ માં હોય તો આવી ગયા. જાજમેર ગામ થી આવ્યો છે પિતૃને તર્પણ કરવા માટે સારો એવી 13 ન્યૂઝ છે, એમાં આપણા બાપુ આજ જો આવી ગયા છે. પછી પાણી વધી જશે એટલે પિતૃ પાવા દે. જાજમેર છે સોમાભાઈ વાઘેલા. સોમાભાઈ લતુભાઈ વાઘેલા. જો મિત્રો, મિત્રો જો આ દામોકુંડ માં અત્યારે પાણી બે હાલ છે. જો મિત્રો, આ આપણે મૂર્તિકુંડ બાજુ જાવીને અહીંયા ઘન ક્ષેત્ર છે, અહીંયા એ લોકો ફરાળ કરાવે છે. ફરાળ બહુ જ સરસ હોય છે. જો કેળું આપે, ફરાળી કેવડું આપે, સૂકી ભાજી, મરચાં, છાશ, ખૂબ સરસ ફરાળ કરાવે છે. તો તમે અહીં પણ આવો તો જરૂર ને જરૂર ફરાળ કરજો, અને અહીંયા તમારી ભૂગા એટલું દાન કરજો. જય ગિરનારી મિત્રો, જય ગિરનારી મિત્રો. દામોકુંડે તો ત્યાં કારણે અત્યારે પાણી પવાય એવું છે, અને ફૂલ અત્યારે વરસાદ ચાલુ છે, એના કારણે પાણીનો પ્રવાહ બહુ જાજો છે, એટલે નદીમાં ઉતરવા દેતા નથી. આપણે દામોકુંડની થોડાક આગળ આવો ને એટલે અહીંયા આપણે મહાદેવનું મંદિર છે. મહાદેવનું મંદિર સરસ મોટો પીપળો છે. અહીં કણે તમે તમારા પુરખોને પાણી પાઈ શકો છો, બરોબર. તો આપણે પાણી પાઈ દઈએ. હાલો. મિત્રો અત્યારે આપણે દામોકુંડ થી આગળ મરઘીકુંડ વધે આવી ગયા. મરઘીકુંડ મહાદેવનું મંદિર છે, અને પાછળ મરઘીકુંડ અને આગળ પીપળો છે, અને આપણે મહાદેવનું એક નાનું શિવલિંગ છે જ્યાં બધા પાણી ચડાવે છે. મિત્રો આ મરઘીકુંડમાં વર્ષો પુરાની એક દંતકથા છે કે જેમ કહેવાય છે કે શિવરાત્રીની રાતે રવેડી કાઢે. રવેડીની રાતે જે મહાસંતો હોય આ મરઘીકુંડમાં ડૂબકી લગાવે છે. ડૂબકી લગાવ્યા પછી એમ કહેવામાં આવે છે કે આમાંથી બહાર નીકળતા નથી અને પોતે અલોપ થઈ જાય. જો હું તમને દેખાડું મિત્રો, જો આ મુરગીકુંડ છે. આ મુરગીકુંડની માન્યતા ઘણી બધી છે. અને આ જો અત્યારે ટ્રાફિક તમે અહીંયા સામે પીપળો છે, અને મહાદેવનું મંદિર છે, અને અહીંયા મોટું મહાદેવનું મંદિર છે. ખૂબ સરસ છે મિત્રો. જયારે તમે આવો તો જુનાગઢની એકવાર અહીં વિઝિટ જરૂર કરજો. મિત્રો અત્યારે દામોકુંડનું બધું પાણી ઉતરી ગયું છે. નદી અત્યારે ઉતરી ગઈ છે હાવ, તમે જોઈ શકો છો. અને અત્યારે અહીં કણે ફૂલ ટ્રાફિક થઈ ગયો છે. શરૂઆતમાં અહીં કણે આ સીડીઓ પણ ઉતરવા દેતા નતા. અત્યારે જો આ માણા જો તમે કેટલું છે. અત્યારે બે કેટલા વાગ્યા છે? અત્યારે 2:30 વાગ્યા છે. 2:30 વાગ્યાની આજુબાજુ બધું પાણી ઉતરી ગયું છે. એટલે છે હવે બધા માણસો પોતપોતાના પિતૃને પાણી પાવા માટે દામોકુંડ આવી ગયા છે. જોવો તમે.